પારડીના બાલદા જીઆઈડીસી વિદ્યુત પાવર કંપનીમાં ₹6 લાખના કોપરની ચોરીમાં 3 ઇસમો ઝડપાયા। તસ્કરો દસ્તાવેજ ભરેલા આખી તિજોરી સહિત 650 કિલો કોપર ફ્લેટ બસ બારની ચોરી થઈ હતી। પારડીના બાલદા જીઆઈડીસી વિદ્યુત પાવર કંપનીમાં ₹6 લાખના કોપર તથા આખી તિજોરી તસ્કરો ઉચકી જતા 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। પારડીના બાલદા જીઆઈડીસીની ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ બનાવતી વિદ્યુત પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કોપર ફ્લેટ બસ બાર તથા આખી તિજોરી તસ્કરો ઉચકી ગયા હતા। કંપનીમાં શટરનું તાળું તૂટેલ હાલતમાં હતું, જેમાં તપાસ કરતા ઇલેક્ટ્રિક પેનલની અંદર લગાવવામાં આવતા કોપર ફ્લેટ બસ બાર જે અંદાજે 650 કિલો જેની કિંમત ₹6,06,000ની ચોરી તેમજ ઓફિસમાં દિવાલ ઉપર લગાવવામાં આવેલ દસ્તાવેજ ભરેલ તિજોરી પણ તસ્કરો આખી ઉચકી ગયા હતા। સમગ્ર મામલે ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી, જે મામલે પારડીના પીઆઈ જીઆર ગઢવી અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની ટીમે તપાસ કરતા 3 તસ્કરોને ગણતરીના સમયમાં ઝડપી પાડી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। પકડાયેલ આરોપીઓમાં આરોપી સિરાજુદ્દીન ઉર્ફે હવા કિતાબુલ્લા મંસૂરી, અબ્દુલ કાદિર મોહમ્મદ નઝીર ખાન રહેવાસી વાપી મૂળ રહેવાસી યુપી અને મોહમ્મદ ઇઝહાર બેતુલ્લાકર મુલ્લા ખાન રહેવાસી મહારાષ્ટ્ર મૂળ રહેવાસી યુપી સહિત 3ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।